शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો શ્રીજી મહારાજનો જે પ્રાણ છે, આમ તો દરેક જીવ પ્રાણી માત્રની અંદર એ પ્રાણ રહેલો છે અને આ પ્રાણથી જ તે પોતાની દૈહિક ક્રિયાઓ અને આ સુખ કે દુઃખ હોય કે ગમે તે પરિસ્થિતિ હોય તે ભોગવે છે. તો આ જીવ પ્રાણી માત્રની અંદર એક હૃદયની અંદર પ્રાણ સમાયેલો છે. તો આજે આપણે વાત કરવાની છે કે શ્રીજી મહારાજનો એ પ્રાણ એટલે કે સુહૃદ ભાવ. આમ તો આ શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો પણ હશે અને ઘણી વખત ન પણ સાંભળ્યો હોય, પરંતુ આજે આપણે યોગી ગીતાની અંદર યોગીજી મહારાજ કહે છે ને કે સંપ સુહૃદ ભાવને એકતા રાખવી. તો આજે આપણે સંપ અને એકતાની તો વાત નથી કરવાની, પરંતુ સુહૃદ ભાવની વાત કરવાની છે. ઈસુ ખ્રિસ્તના સમયની અંદર ઈસુ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમને શિષ્યોને એક છેલ્લી આજ્ઞા આપેલી, અને આ આજ્ઞા કેવી હતી કે દરેક શિષ્યો તેને પાળવા માટે સમર્થ નહોતા. બહુ અઘરી આજ્ઞા લાગી હતી. આમ તો ઘણા બધા નિયમો આપ્યા હતા. આ નિયમો પ્રમાણે ઈસુ ખ્રિસ્તના પોતાના શિષ્યો પાલન પણ કરતા હતા. પણ ઈસુ ખ્રિસ્તે છેલ્લી જ્યારે મૃત્યુ એમનું થયું ત્યારે આજ્ઞા કરેલી કે તમે બધા પ્રેમથી સાથે રહેજો. અને આ એક સાથે રહેવાની આજ્ઞા જે હતી ને પ્રેમથી, એ પાળી શક્યા નહોતા. 4 વેદો છે હિન્દુ ધર્મની અંદર, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. તો આ વેદોની અંદર પણ કહ્યું છે કે સમાનો મંત્ર સમિતિ સમાનિહ સમાનાહ હૃદયાનિવ. એટલે કે સુહૃદ ભાવ હોય ને તો આપણો કોઈક મંત્ર ધ્યેય, એક ચર્ચા હોય કે હૃદય બધું સરખું જ રહે. નહીતર છે ને ભારતની વિધાનસભાઓમાં તમે હાલત જો, એ લોકસભા હોય કે રાજ્યસભા હોય કે વિધાનસભા હોય કે વિધાન પરિષદ હોય, આ દરેક અંદર એક મારામારી થાય છે અને આમ ગરઘોર થઈ જાય ને એવું વાતાવરણ ઊભું થઈ જાય છે. અંગ્રેજીમાં એક કહેવત છે ને કે અ ફેમિલી ધેટ પ્રેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર. એટલે કે સ્વામીશ્રીએ જે આપેલા કૌટુંબિક, આમ તો ઘર સભા, આ શબ્દર્દો કી એક દવા ઘર સભા, આ 1970ના દાયકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે એક છે ને સંજીવની એક સાબિત આપી છે, આપણને જડીબુટ્ટી સમાન આપ્યું છે. શા માટે? કે દરેક ઘરોની અંદર ક્લેશ હોય છે, કંઈક ઝઘડા હોય છે, પ્રશ્નો હોય છે. તો આ પ્રશ્નોની અંદર એક આપણે સમાધાનકારી, એક સુખરૂપ આપણું જીવન વ્યતીત કરી શકીએ અને ઘરમાં શાંતિ રહે. તો એ માટે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે નિયમિત ઘર સભા કરવી. અને આ નિયમિત ઘર સભા કરીએ ને તો કૌટુંબિક ક્લેશો આ સાવ નાશ પામી જશે. જો યાદ રાખવું કે આપણે જે વ્યક્તિઓ સાથે સંબંધ થયા છે ને, એ માતા હોય કે પિતા હોય, ભાઈ હોય કે બહેન હોય, આ બધાય કાંઈક આપણા કર્મોને આધીન આપણને મળ્યા છે. અને કર્મોને આધીન મળ્યા છીએ તો અમુક આપણને દુઃખ પણ આપે, અમુક સુખ પણ આપે. અમુક આપણને ઈર્ષાવાળા પણ સંબંધો હોય, અમુક આપણી વિપરીત પરિસ્થિતિની અંદર આપણને એમાંથી બહાર ખેંચી લે એવા પણ સંબંધીઓ હોય છે. પરંતુ આ એક યાદ રાખવું કે આ મૃત્યુ લોકની અંદર, યા 184ની અંદર આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, તો કાંઈક તો આપણા સ્વભાવ કે કસર રહી ગઈ હશે. કે આ સ્વભાવો કે કસર દૂર કરવા માટે આપણે કંઈક સહન પણ કરવું પડતું હશે. તો એક ધ્યાનમાં રાખીને આપણે જે કૌટુંબિક જે પ્રશ્નો રહ્યા ને અમુક વાર આવે છે, પણ આ પ્રશ્નોનું સમાધાન આપણને પ્રમુખ સ્વામી મહારાજ આપે છે કે ઘર સભા. આજથી તમે 50 વર્ષ પૂર્વે જુઓ ને તો એટલી બધું ખાવા પીવાનું, હરવાનું, ફરવાનું એવી કાંઈ સગવડતા નહોતી જે અત્યારે છે. અને અત્યારે તો 20 ગણી સગવડતાઓ વધી ગઈ છે.
પરંતુ છતાં પણ એ અંતરની અંદર શાંતિ રહેવી પડે. પહેલાં છે ને વ્યક્તિઓ 50 કે 100 રૂપિયા કમાય ને તો આમ કરોડો રૂપિયા કમાણી કરી હોય ને એવો એ અનુભવ આનંદ માણતા હતા. પણ અત્યારના સમયની અંદર એ 500 કે 1000 કે 1500 રૂપિયા કમાવા છતાં પણ એ શાંતિનો અનુભવ કરી નથી શકતો. તો જો આ એક પ્રકારનો આ પ્રશ્ન છે, અને આ પ્રશ્નનું સમાધાન આપણને કહે છે પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભાની અંદર. કારણ કે તમે જુઓ કે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર તમે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે જર્મની કે ઇંગ્લેન્ડ આ બધા વિકસિત દેશોની અંદર પણ પૈસા છે, સમૃદ્ધિ છે, પણ ત્યાં શાંતિ નથી. એટલે ખરેખર આપણે શાંતિ મેળવવા માટે આ સુહદ ભાવ રાખવો ખૂબ જરૂરી છે. યોગી ગીતાનો પણ આ એક શબ્દ તમે જુઓ કે યોગી બાપાના જીવનની અંદર ચરિતાર્થ થયેલો જોવા મળે છે. યોગીજી મહારાજની આપણે અત્યારે વાત કરીએ તો એક વખતના એમના ગુરુ એમને ઢોર મારવામાં હતા, પણ છતાં 17 વર્ષ સુધી યોગીજી મહારાજ તેમની સાથે રહેશે. અને તેમના જોડના સંત પણ કેવા અંધ, તો પોતાની તો યોગીજી મહારાજ પોતે ક્રિયા કરે, પણ ઓલા જે અંધ સંત હતા ને એમની પણ એમને સેવા કરવાની. અને એમના જે ગુરુ હતા આ ગુરુ તરફથી પણ ઘણા બધા ઢોર માર સહન એમને કરેલો છે. પણ છતાં પણ એમનું જે આપણે જીવન ચરિત્ર વાંચીએ ને તો આપણને ખ્યાલ આવે કે કોઈ દિવસ તેમને રાગ દ્વેષ કે ઈર્ષા નથી રાખેલી. એ સુહદ ભાવ રાખ્યો છે. અને યોગી બાપા તો ઘણી વખત બોલેલા કે ગુરુ મારે ને તો અમે ખસી ન જઈએ, ગુરુ રાજી થાય, ગુરુએ ટોક્યા ને તો આપણે આગળ વધ્યા. જ્યારે અત્યારના સમયની અંદર કોઈક ટોકે કે વઢે કે કંઈક કહેવામાં આવે ને તો ખોટું લાગી જાય અને ગમતું નથી. તો ખરેખર આપણને આ સુહદ ભાવ રહ્યો ને એ શ્રીજી મહારાજનો પ્રાણ એટલે છે, કારણ કે આપણને પ્રેમથી રહેવાની વાત આપણને મહારાજે પણ કરી છે અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર પણ જોવા મળે છે. ખરેખર તો સુહદ ભાવનો છે ને મહિમા ખૂબ જોવા મળે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની જ પહેલી વાતની અંદર કીધું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નહીં. તમે તપ કરો, વ્રત કરો, જપ કરો, ગમે તેટલા અનુષ્ઠાનો કરો, આ સાધનો ભગવાનને રીઝવવા માટે ગણી શકાય, પરંતુ મહિમા રહ્યું ને એના જેવું બીજું કોઈ મોટું સાધન નથી. થોડાક આપણે ઉદાહરણો લઈએ કે જેને પૈસાનો મહિમા ખબર પડી ગયો હોય તો જો રાત દિવસ તે આમ ગધેડાની ઘોડે મહેનત કરે છે. કોઈકને અભ્યાસનો મહત્વ ખબર પડી ગઈ હોય તો રાત દિવસ 15 થી 18 કલાક સુધી વાંચન કરે છે અને મહેનત કરે છે. શા માટે? કે મારે અભ્યાસમાં આગળ વધવું છે. કોઈકને ડૉક્ટર બનવાનું સપનું હોય તો કેટલા વર્ષો સુધી તે મહેનત કરે છે, એ ડૉક્ટર બનવા માટેના પ્રયત્નો કરે છે. કેમ? એને મહિમા સમજાઈ ગયો. એમ આપણને છે ને ભગવાન અને સંતનો મહિમા સમજાઈ જાય ને તો એવી રીતના લગ્ની લાગે. એટલે આ સુહદ ભાવનો આપણે મહિમા સમજવો પડે. એકવાર છે ને આખા ગામમાં શ્રીજી મહારાજે સંતો ભક્તોને એક વાત કરતા કીધું કે ભક્તોએ છે ને થોડુંક પરસ્પર સુહદ ભાવ રાખવો. એક ભક્ત બીજા પ્રત્યે જેટલો સુહદ થયો ને એટલો એ અમારો પ્રાણ છે. તો સુહદ પણ રહ્યું ને અમારો પ્રાણ છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી છે. એટલે ખરેખર આ શ્રીજી મહારાજનો જો પ્રાણ આપણે બનવું હોય ને તો એક પ્રકારે ભક્તો વચ્ચે સુહદ ભાવ રાખવો જરૂરી છે. કારણ કે શ્રીહરિની સંપ, સુહદ ભાવ અને એકતા આ રુચિ છે ને આપણને વર્તમાન કાળે તમે જો પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળે છે. અને સમગ્ર સત્સંગની અંદર પણ તેઓએ પ્રવર્તાવેલી છે. 2016ની અંદર જ્યારે ગુરુપદે આવ્યા મહંત સ્વામી મહારાજ, ત્યારબાદ તમે જો એમના આશીર્વાદ અને પ્રવચનોની અંદર સંપ સુહદ ભાવ એકતા રાખવી, સંપ સુહદ ભાવ એકતા રાખવી ઘણી વખત તેમને કહ્યું છે. શા માટે? કારણ કે એ સંપ એમનો છે ને અતિશય પ્રિય વિષય છે. ગુજરાતીની અંદર એક કહેવત છે ને કે સંપ ત્યાં જંપ, એટલે કે જ્યાં સંપ હોય ને ત્યાં વિજેતા તમે જાહેર થશો, ત્યાં તમને સફળતા પ્રાપ્ત થશે. 10 વ્યક્તિઓ અલગ અલગ દિશાની અંદર કામ કરતા હોય તો કામ થાય પણ નહીં, પણ એ 10 વ્યક્તિઓ ભેગા થઈને કોઈક એક કાર્ય કરે ને તો ઘડીકની અંદર થઈ જાય. એ સંપનો મહિમા છે. આજે કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ કુટુંબ હોય, કોઈ પણ વ્યક્તિની કંપની હોય, આ દરેક કંપની કે સંસ્થા કે સંપ્રદાય કે ધર્મ જો આગળ વધવાનું કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને તો આ સંપ છે. આ યુનિટીની અંદર એક તાકાત સમાયેલી છે. અને જેટલો આપણે સંપથી રહેશું એટલા જ આપણે આગળ વધીશું અને બીજાને પણ આગળ લાવશું. રાત દિવસ જાણે છે ને આમ ભણશો એમાં સંપનું જ ભજન કરતા હોય ને એવું આપણને લાગે છે. તારીખ 21/3/2018ની અંદર મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયાની અંદર ગોલ્ડ કોસ્ટ, હવે મહંત સ્વામી મહારાજને વાત કરી કે સંપ ગમે ત્યાં હોય પણ એ ગ્રાન્ડ છે, મહાન છે, ગ્લોરિયસ છે. એટલે હું ભવ્ય અને એક તેજસ્વી તત્વ છે.
અને સંપ જ્યાં દેખાય ને ત્યાં એ ગમવું જોઈએ. ભગવાનને સંપ ગમે છે અને સંપ તો બધા ભક્તો અને સંતોને પણ ગમે છે. એક સંપ એક એવું તત્વ છે, મહંત સ્વામી આજે આગળ વાત કરતા કહ્યું કે સંપ એક એવું તત્વ છે કે જ્યાં શાંતિ આપે, આગળ વધારે. જો બધી રીતે મહત્વનું તત્વ એક સંપ છે. તો ગમે ત્યાં હોય પણ આ લાભદાયી જ છે. એમ પરસ્પર આપણે સુહૃદભાવ હોય ને તો જ તે સંપ રહે, બાકી સંપ રહે નહીં. સંપ રાખવા માટેનું પ્રથમ પગથિયું હોય ને તો સુહૃદભાવ. આપણે એક એ વ્યક્તિ પ્રત્યેનો આપણો ભાવ હોવો જરૂરી છે. તાર્કિક રીતે જો માનસિક રીતે આપણે વિચારતા હોઈએ ને તો એ વ્યક્તિ પ્રત્યે આપણે સુહૃદભાવ ન રહે. અને જો ભાવ ન રહે ને તો કેને કે ભાવ વગર ભગવાન ભૂખ્યા છે. બસ તેવી જ રીતે કોઈ ભાવ વગર આપણે વ્યક્તિઓને આંકતા હોય ને તો એ વ્યક્તિ પણ આપણને ગમવા પાત્ર નથી. હવે સુહૃદભાવ હોય તો એના લક્ષણો શું? કારણ કે લક્ષણો જાણવા પણ ખૂબ જરૂરી છે અને આ લક્ષણો આપણે આત્મસાત પણ કરવા જોઈએ. જો માનવ શરીરનું એક મુખ્ય અંગ તમે જુઓ ને તો હાથ કે નાક કે કાન ન ગણી શકાય. એનું મુખ્ય અંગ કહેવાય હૃદય. જેનું હૃદય સારું ને એ સુહદ. તો આવા ભક્તને બધા સંતો છે ને ભક્તો પોતાના લાગે અને આખો સત્સંગ હોય ને પોતાનો મનાય. અને આવા ભક્તમાં ઘણા બધા લક્ષણો આપણને દ્રષ્ટિગોચર પણ થાય અને આપણે અનુભવી પણ શકીએ અને જોઈ પણ શકીએ. અને એનો મહિમા આપણે ગાઈએ ને તો થાકીએ પણ નહીં. તો પહેલાં જ તે એક લક્ષણની વાત કરીએ તો ભક્તનો વાંક નજરમાં ન આવે. આ પહેલું લક્ષણ સુહદ ભાવનું. જો આપણે અત્યારે તો આધ્યાત્મિક રીતે થોડુંક સમજવાનો પ્રયત્ન કરવાના છીએ, પણ સાથે સાથે આપણે કુટુંબની અંદર જે આપણે સંબંધોથી જોડાયેલા હોય ને તો એમાં પણ થોડુંક સમજવું જોઈએ કે ભક્તનો જેમ વાંક નજરમાં ન આવે ને તો ઘરની અંદર પણ આપણને આપણી પત્ની હોય, માતા હોય, પિતા હોય, ભાઈ હોય, બહેન હોય, એનો તમને વાંક નજરમાં ન આવે. યોગી ગીતામાં યોગીજી મહારાજે કીધું છે કે જેના હૃદયમાં આજ્ઞા અને ઉપાસના રહી હોય ને તેમાં સુહદપણું રાખવું. વાંક નજરમાં ન આવે તે સુહદ ભાવ. 100 અવગુણમાં 1 ગુણ આગળ કરે. જો દરેકમાં અવગુણ હોવાના, ગુણ અને અવગુણ જેમ વધતા જેમ સરવાળો છે એમ બાદબાકી છે. તો બસ તેવી જ રીતે વ્યક્તિઓના જીવનની અંદર તે કાંઈક એવા પ્લસ પોઈન્ટ પણ હોવાના, સારા પાસા, અમુક નરસા પાસા પણ હોવાના. પરંતુ યોગીજી મહારાજે શું કીધું કે આપણે તો ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી. મહંત સ્વામી મહારાજ પણ ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવાની કેમ કહે છે? શા માટે? એ ગુણ ગ્રહણ રાખશો ને તો જ તમને સુહદભાવ થશે અને તો જ એ વ્યક્તિ પ્રત્યે તમે વાતચીત સારી રીતે કરી શકશો અને સત્સંગની અંદર પણ તમે આગળ વધશો. 1959ની અંદર એક ઢોંગી અને દંભી છે ને સાધુ યોગીજી મહારાજ સાથે ફરતા હતા. હવે યોગી બાપા તેનું બધું સાચવતા અને પણ એ જ છે ને એને દેશભાવ બહુ હતો. એટલે યોગી બાપાને ઘણી વખત એને હેરાન કરે. તો એકવાર તો એ ઢોંગી સાધુએ શું કર્યું, માથાની ગરમ ટોપીમાં કોઈક ટીખળી યુવકે છે ને કૂંચ, એટલે એક પ્રકારની ખુજલી કરનાર એક વનસ્પતિ આવે, આ કૂંચ નાખી એના ટોપીની અંદર. એટલે એમ ભભરાવી એટલે સાધુને આ ખબર પડી ગઈ. એટલે એમને શું કર્યું, કોઈ જાણે નહીં ને એમ યોગી બાપાની ટોપી એ સાથે પોતાની કૂંચવાળી ટોપી બદલી નાખી. એટલે યોગીજી મહારાજને એ ટોપી એમને પહેરાવી દીધી. અને ટોપી પહેરતા જ તે યોગીજી મહારાજની પરિસ્થિતિ કેવી થઈ ગઈ, બહુ માથામાં ખંજવાળ આવે અને ચામડી યોગીજી મહારાજની અતિ કોમળ, એટલે લાલ ઘૂમ થઈ ગઈ. પછી તો બધા ઉપાય કરે આમથી આમ પણ કાંઈ થાય નહીં. પછી છેલ્લે છાણ હતું એ છાણ માથે ચોપડ્યું અને ત્યારબાદ ખંજવાળ થોડીક ઓછી થઈ. હવે આટલી બધી તકલીફ પડી છતાં યુવકોને શું કીધું, તે સંત બહુ સારા છે અને મોટેરા હરિભક્તોની તે એ સાધુ ઉપર પગલાં લેવા વિચારતા હતા ને ત્યાં યોગીજી મહારાજને ખબર પડી ગઈ કે આવું કંઈક કરે છે. એટલે તરત તેમને વાર્યા ને એમને કીધું કે એમને કાંઈક કરવાનું નથી, આ વાત સંભાળવી પણ નહીં, આપણે કંઈ થયું નથી અને થવાનું પણ નથી. તો આમ જો જેને સુહદ ભાવ હોય ને એને સંતો ભક્તોમાં વાંક નજરમાં ન આવે. અને આ વાંક નજરમાં ન આવે ને તો જ તે વ્યક્તિઓ સાથે આગળ વધી શકીએ, નકર આપણે વધી શકીએ નહીં. બીજું એક સુહદ ભાવનું લક્ષણ છે કે અપકાર સામે ઉપકાર. જો આ એક મહત્વનું પાસું છે આપણા જીવનની અંદર કે કોઈક વ્યક્તિ આપણા પ્રત્યે નકારાત્મક કંઈક બોલતા હોય અને કંઈક નકારાત્મક આપણા વિશે કાર્ય પણ કરતા હોય અને બીજાને પણ એવી રીતે કહેતા હોય, પણ છતાં પણ એ તમે અપકારનો બદલો ઉપકારથી લ્યો ને, આ એક મહત્વનું ને અગત્યનું અંગ છે. અને આ જે વ્યક્તિના જીવનની અંદર અંગ હોય ને એ જ વ્યક્તિ એ સફળતાના સોપાનો સુધી સર કરી શકે. બાકી તો આખી જિંદગી એમને વહી જાય. 60, 70, 80 વર્ષનું જીવન છે અત્યારે
અત્યારે કાંઈ સતયુગ કે દ્વાપર યુગ ઘોડે 1000-2000 વર્ષના જીવનો નથી. તો આ 60-70 વર્ષનું જીવન એમનામ વહી જાય અને કાંઈ અનુભવી પણ ન શકે અને શાંતિ પણ પામી ન શકે. પણ કારણ શું છે? કારણ કે કોઈક અપકાર તમારી સાથે કરે છે તો એને તમે શું કરો? કીધું છે ને કોઈ કે અમુક તો એવું જ તે માતા છે ને પોતાના બાળકોને શીખવાડે કે બટા માર ખાઈને ન આવતો, ઈંટનો જવાબ છે ને પથ્થરથી આપજે. હવે આવું શીખવાડનાર માતાને એ નથી ખબર કે આ ભવિષ્યની અંદર છે ને કોઈનું સહન નહીં કરે, એની બાઈનું પણ સહન નહીં કરે. એ એક સમય એવો આવશે કે ધંધે કે રોજગાર ચડશે ને પૈસા કમાશે ને તો તમારું સહન નહીં કરે, કારણ કે તમે તેને શીખવાડ્યું ગળથૂથીની અંદર કે છે ને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો. હવે જો આવા વિચારો સાથે તમે તમારા બાળકોને સંતાનોને આગળ વધારશો તો કોઈ દિવસ તે આગળ વધવાનો નથી. એટલે એક શીખવાડું, જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર તમે જુઓ, શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર તે આપણે થોડાક પ્રસંગો જોઈએ ને તો આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે હવે તેઓ 5 આંગળીના વેઢે ગણાય ને એ 5 સંતો હતા. નહોતા દાણાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, પૈસાની વ્યવસ્થા, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં, પણ સિદ્ધાંત સાચો હતો, વાત સાચી હતી. એટલે એમને શું કર્યું? મહેનત કરી, પુરુષાર્થ કર્યો. અને પુરુષાર્થ પણ કેવો કે રાત દિવસ સુધી એક કરીને બધા હરિભક્તો સંતોને આ સિદ્ધાંતોની વાતો સમજાવી, કથા વાર્તા કરી. તો દ્વેષીઓ દ્વારા શું શું કરવામાં આવતું હતું? તો અમુક વાર તો એમને ચૂલામાં નાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઝેર આપવાની વાત થઈ છે. અરે એટલું જ નહીં કે એ જે શાસ્ત્રીજી મહારાજ આમ ચાલતા હોય ને તો ભીડની અંદર એમને કોઈ કે જે ચપ્પુ હોય એ ચપ્પુ ભરાઈ દીધેલી છે અને આમ પગલા છે ને લોહીના પડેલા છે. અરે સભા કરતા હોય ને અક્ષર પુરુષોત્તમની વાતો કરતા હોય તો દ્વેષીઓ દ્વારા એક હવન કુંડની અંદર એક મરચું વભરાવે અને આખું તે સભા આખી અસ્તવ્યસ્ત કરાવી નાખે. બીજું પણ કે માટલાના જે ગોળા હોય ને એ ફોડી નાખવામાં આવતા કે સભા ત્યાંથી છૂટી પડી જાય. તો આવા વિઘ્નો સામે પણ એ શાસ્ત્રીજી મહારાજ કોઈ દિવસ તેમને આ બંધ નથી કર્યું. જો આ સામે એવું એક પણ નેગેટિવ વાક્ય પણ નથી કીધું કે આમની સામે એક્શન લ્યો, પગલાં લ્યો. પ્રમુખ સ્વામી મહારાજ એ તમે ગઢડાની અંદર જુઓ, 33 વર્ષ સુધી એ રાહ જોઈ છે. શાસ્ત્રીજી મહારાજ કે રાજ પલટો થશે અને થયો. અને અત્યારે તમે જો ગઢડાની અંદર એ મંદિર શ્રીજી મહારાજનો સંકલ્પ પૂર્ણ થયો. સારંગપુરની અંદર કોઈ કે ભાવનગરના રાજા કાન ભંભેરણી કરી, પણ શાસ્ત્રીજી મહારાજે કીધું કે આ મુંડાયું રહ્યું ને અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું. અને ખરેખર એ આપણને સાળંગપુરમાં એ મંદિરની ભેટ થઈ. શ્રીજી મહારાજનો સંકલ્પ હતો. દિલ્હીના યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે યમુના નદીના કિનારે મારે મંદિર બનાવવું છે. પૂરો કોને કર્યો? પ્રમુખ સ્વામી મહારાજે. 30 વર્ષ સુધી તેઓએ રાહ જોઈ, એક ધીરજ રાખી અને આગળ વધ્યા. કોઈ નેગેટિવ કે નકારાત્મક વાતાવરણ થાય ને તો ક્યારેય તેમણે કર્યું નથી. વાત કરો ગાંધીનગર અક્ષરધામની અંદર એ આતંકવાદી હુમલો થયો ત્યારે દરેક ભારતીયો, દરેક ગુજરાતીઓ નેતાઓએ કીધું કે આપણે આનો બદલો લેવો જ પડશે, કે આ સામે આપણે આમથી આમ કરી નાખીએ. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે ત્યારે બીજા જ દિવસે રાત્રિ સાંઈ સભાની અંદર કહ્યું કે દરેકે શાંતિ રાખવાની છે, કોઈએ પણ કાંઈ પ્રતિકાર આપવાનો નથી. અને વિશેષતા તો કઈ કે જ્યારે આતંકવાદીઓ જે 2 હતા એ જે જગ્યાએ તેમનું મૃત્યુ થયું ને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ તેમને પુષ્પવૃષ્ટિ ત્યાં છાંટી અને શું કીધું કે આવો સંકલ્પ કોઈને ન થાય અને સદબુદ્ધિ ભગવાન આપે. જો આ વિચાર, આ ઉપકાર કર્યો ને, પણ આ ઉપકારનો બદલો આ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો, શાસ્ત્રીજી મહારાજે કર્યો છે, યોગીજી મહારાજે કર્યો છે અને મહંત સ્વામી મહારાજે તે. તો આ આપણી છે ને વિશેષતા છે. ગુણાતીત ગુરુ પરંપરાના જીવન ચરિત્રો વાંચો ને તો ખ્યાલ આવે કે આ પ્રસંગોમાં જો આવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ તેઓ સ્થિર વર્ત્યા છે. તેમને ક્યારેય તેઓ દુઃખી નથી થયા. યોગીજી મહારાજને તો એ છેલ્લી ઉંમરે પણ પ્રોસ્ટેટનું પોતાને પ્રશ્ન હતો. આમાં અડધી કલાક સુધી પેશાબ પછી સ્વામિનારાયણ ધૂન કરે. તો આવી માંદગીની અંદર પણ તેઓ સ્થિર વર્ત્યા છે. તો ખરેખર તો અપકાર સામે આપણે ઉપકાર કરવો જ જોઈએ. યોગીજી મહારાજ કહેતા કે આત્મબુદ્ધિ શું છે? તો કુટુંબમાં છે ને બધા ભેગા રહેતા હોય, એમાં અંદરો અંદર બોલે ને ચાલે ને વઢે કરે, પણ તોય ભેગા ને ભેગા, મન નોખું ન પડે. જોજો ઘરની અંદર આ જોયું હશે આપણે, ભાઈ સાથે બહેન સાથે ગમે એટલા બાંધતા હશું કે ગમે એવા પ્રશ્નો પણ ન આવતા હોય, પણ એ ભાઈ કે કુટુંબના સભ્યો તો સભ્યો, એમાં કોઈ પણ પ્રકારનો આપણે રાગ દ્વેષ રહે નહીં. 2-3 દિવસના હતું એમના, બસ આને આત્મબુદ્ધિ કહેવાય. બસ એવી જ રીતે આપણે સત્સંગ સમાજની અંદર પણ આપણો એક પરિવાર છે અને એવું મનાય ને
તો કોઈ ભક્ત સાથે આપણને આટી ન રહે. બિલાડી ઉંદરને પકડે ને તો પોતાના બચ્ચાને પકડે. એ બેમાં કેટલો ફેર છે? બે ફેર. કારણ કે બિલાડી જ્યારે ઉંદરને પકડે ને ત્યારે ખાવા માટે પકડે છે, એનું ખોરાક છે. અને જ્યારે બચ્ચાને પકડે ને ત્યારે દાંત થોડાક વ્યવસ્થિત રીતે ઢીલા રાખે કે એના બચ્ચાને કંઈ થાય નહીં. એમ ચોર ગમે એટલો ક્રૂર હોય પણ પોતાના પરિવાર સાથે કેવો પ્રેમ રાખે છે. અધિકારી હોય એ પોતાના ઓફિસમાં બધાને ધમકાવે, પણ ઘરે એનો બાળક કે એનું જે પત્ની હોય તો એની મૂછો તાણે ને ત્યારે તો એની સાથે કોઈ રીતે વર્તતા નથી. એમ બાળક ગમે એટલા અપકાર કરે પરંતુ માતા પિતા તો ઉપકાર વર્ષા ચાલુ જ રાખે છે. અપકાર સામે ઉપકાર કરવો ને એ એક આ સુહદ ભાવનું એક લક્ષણ છે અને આ રક્ષણ રાખવાનું છે. શાસ્ત્રીજી મહારાજના ધામ ગમન બાદ પણ પ્રમુખ સ્વામી મહારાજની વધતી જતી પ્રતિષ્ઠા રહીને અમુક લોકોને ગમતું નહોતું, એટલે અસહ્ય બની ગઈ. એટલે પ્રમુખ સ્વામી મહારાજને પણ ઝેર આપીને ઝેર કરવાનું એક ષડયંત્ર રચાયું હતું, પણ ભગવાનની ઈચ્છાથી પ્રયોગ તો હાવ નિષ્ફળ ગયો. અને આ કરતૂતમાં સંડોવાયેલા જે વ્યક્તિઓ હતા ને એ આગળથી પડદો થોડોક ઊંચકાઈ ગયો, પણ ઘટનાને ખુલ્લી કરવામાં એ સામેલ બે જે સદગૃહસ્થો હતા ને એક સંતને સ્વામી બાપાએ હાથમાં જળ લેવડાવીને પ્રતિજ્ઞાબદ્ધ કર્યા કે તમે જીવનભર આ પ્રસંગની જાણ કોઈને કરશો નહીં. હવે પોતાની સાથે આવી રીતે ઘટના બની છે છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ શું ઢાંકી દેશે? કેમ ઢાંકી દેશે? કોઈનો અવગુણ ન આવે. જો આવા ગુણો તમારી મૃત્યુ તમે નજીક છે, તમે એનાથી મરી જવાના છો, પણ છતાં પણ આ કેવી સંતની કરુણા કહેવાય. એમનામ આપણને નથી કહેતા કે અગરબત્તીની સમાન એક સંતની એક ગરિમા છે કે જેમ અગરબત્તી પોતે બળે છે પણ બીજાને સુવાસ આપે છે, એમાં સંત રહ્યાને એક પ્રકારને બધાને સુખી કરવા માટેના જ પ્રયત્નો કરે છે. અને સ્વામી બાપાએ અપરાધીઓને પણ એ ટાણે ધમકાણ બદલે શું આશ્વાસન આપ્યું? તમે કોઈ ચિંતા ન કરતા, આ વાતને સમય જતાં બધાય ભૂલી જશે, એટલે અહીંથી જ શાંતિથી તમે રહેજો. અને સ્વામી બાપાએ અપરાધીઓને છેલ્લા શ્વાસ સુધી પાછું શું કીધું? સાર સંભાળ લેવાની વાત કરી કે આમની છેલ્લે સુધી આમનું ધ્યાન રાખજો. વિચાર કરો, અપકારી પર ઉપકાર વર્ષા કરે ને એઓને નભાવવા એટલે સુહદ ભાવ. અને આ સુહદ ભાવ જેટલો પણ હશે ને એટલો વ્યક્તિ આગળ વધશે. આપણને શું લાગે છે કે આમ નથી કરતો, આ હું કોઈ એમ નથી કરતો, પણ એટલે આ કરવાવાળો ભગવાન છે અને ભગવાનની મરજીથી જ બધું ચાલે છે. તો એની જ તે મરજી જાણીને તું તારી રીતે સારી રીતે વર્તન કર, સોહદભાવની એકતા રાખ, તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન થાય. પણ આપણે શું છે, માણસની થોડીક બુદ્ધિ વધી ગઈ છે ને એમાં શું આપણે આદિ માનવથી ભટકતું જીવનમાંથી અત્યારે બિલ્ડિંગમાં ખાવા પીવામાં થોડુંક અંગ્રેજી કે એવું બધું બોલતા આવડી ગયું, સંશોધનો થોડાક કરી નાખ્યા, એટલે હવે ભગવાનને આપણે થોડાક સાઈડમાં કરી નાખ્યા કે ભગવાન મેં જ બધું કર્યું છે. એટલે તમે કહો ને એ બધા નિયમો વાત સાચી છે, પણ તમે અમને કાંઈ સંશોધનો કરીને આપ્યા નથી, પણ એને એ નથી ખબર કે એ બુદ્ધિ આપનાર પણ ભગવાન છે. આપણે ભગવાનને ભૂલ્યા છે અને આ ભૂલ્યા છીને એટલે જ આ પ્રશ્ન છે. એટલે ખરેખર આપણે સંપ સુહદભાવ એકતાથી કાર્ય કરવાનું છે ને તો જ આપણે જીવનની દરેક ક્ષેત્રની અંદર આપણે આગળ વધી શકીશું. ત્રીજું એક લક્ષણ કે ભગવાનના એ ભક્તનો પક્ષ રાખે. વિસનગરનો તે સુબો છે ને સત્સંગનો દ્વેષી હતો. હવે એક વાર છે ને તેમણે બધા સત્સંગીઓને ઉનાળાની ભર બપોરે તડકે બેસવાનો હુકમ કર્યો. હવે સુબાની બહેન હતી ઉદય કુંવરબા અને એનો ભાણો બળદેવ, એ પોતે સત્સંગી હતો, એટલે એ તે બધા સત્સંગી ભેગા તડકે બેઠા. એટલે સુબાએ તો આ જોયું અને બહેન અને ભાણાને ઉઠવાનું કીધું. એટલે બહેને તો એટલું જ કીધું કે ભાઈ તમે ભલે અમને બધાને સત્સંગીઓને તમે બહાર તડકે બેરાવ્યા છે, અમે સત્સંગી જ છીએ, પણ આ તમે બધા સત્સંગીઓને તડકે બેસવાનું કીધું છે ને એટલે અમે પણ સત્સંગી છીએ અને એ બધા ઉઠશે ને ત્યારે તમે ઉઠીશું. અને બહેન અને ભાણો તો તડકે બેસે, એ સુબાને કાંઈ બહુ ગમ્યું નહીં, એટલે તરત તે સત્સંગીઓને બધાને ઉઠાવી નાખ્યા અને ત્યાં તો બહેન અને ભાણો પણ ઊભા થયા. જો આ ઉદય કુંવરબાને આવો સુહદભાવ હતો, એ શ્રીજી મહારાજના હરિભક્તો માટે હતો ને, એટલે તેમના દુઃખે પોતે દુઃખી થયા. યોગી બાપા યોગી વાણીમાં કહે છે ને કે જો આવી નિષ્ઠા ભગવત ભક્તમાં હોય ને કે આત્મબુદ્ધિ હોય ને તો શ્રીજી મહારાજ કહે છે કે એનો છેલ્લો જન્મ થઈ ગયો. અને કહેવું જાણવું સમજવું કાંઈ રહેતું નથી. અને જો આપણે બધું સમજવું ને જાણવું ને બધું બાકી જ છે, આપણને એમ જ લાગે છે કે આપણે હજી કાંઈ વાંચતા જ નથી, કાંઈ સમજ્યા જ નથી. પણ ભગવાને આમ છે ને થોડાક 1-2-3 શબ્દોની અંદર આપણને એક જવાબ આપી દીધો કે તમારે છેલ્લો જન્મ કરવો છે તો ભગવાનના ભક્તનો એ તમારે કોઈ દિવસ દ્રોહ નથી કરવાનો. અભાવ અવગુણ ઝેર સમાન છે. આ મહંત સ્વામીમાં જ આપણને કેટલી વખત કહેશ કેમ
કારણ કે તમે કોઈ વ્યક્તિનો અભાવ અવગુણ લ્યો ને પછી વ્યક્તિ સાથે રહેવું તમને ન ગમે. અત્યારે જે આધુનિક સમયની અંદર એક પ્રશ્ન છે ને કે નવા નવા કોઈકને બે દીકરા હોય અને એમના લગ્ન કરાવી દે અને થોડાક મહિના કે થોડાક વર્ષો પછી બંને છૂટા પડી જાય છે. તો એનું કારણ શું છે? કારણ એક આ જ છે કે આપણને હેત પ્રેમ રહ્યો ને એ ઘૂંસાઈ ગયો. હવે હેત પ્રેમ ને લાગણી એક વખત વહી જાય ને એટલે ગમે તેવા લોહીના સંબંધો ન હોય એ સંબંધો ટકતા નથી. તો ખરેખર આ સંપ જોતભાવ રાખવો જરૂરી છે. અભાવ અવગુણ લે ને ઝેર સમાન એટલે કીધું છે કે આ લેશો ને તમે તો એક સમય એવો જ આવશે ઝેરથી તમે મરી જ જાઓ. એ મૃત્યુ જ તમને મળે, એમાં કાંઈ તમે જીવિત ન રહ્યો. બસ એવી જ રીતે અભાવ અવગુણ ઝેર છે કે આ તમે અભાવ અવગુણ લેશો એટલે એક સમય આવશે કે સંબંધ તૂટી જશે અને તમને સુખ આવશે નહીં. એટલે ખાસ યાદ રાખવું કે આપણે ભગવાનના જે ભક્તો રહ્યા ને એના પ્રત્યે આપણે આત્મબુદ્ધિ રાખવાની છે. અને શ્રીજી મહારાજના શબ્દો છે કે આપણો આનો તો છેલ્લો જન્મ થઈ ગયો, બીજો કાંઈ જન્મ ધરવો પડશે નહીં. બીજું આપણે એક એ પણ ધ્યાનમાં રાખવું લક્ષણની અંદર કે એક પરિવારની એક ભાવના રાખવી. જો જ્યાં પરિવારની ભાવના છે ને ત્યાં જ તે પ્રગતિ છે, ત્યાં જ વિકાસ છે અને ત્યાં જ તે લોકોએ તમારા વખાણ કરે છે. આજે ગુણાતીત બાગ તમે જુઓ દેશ વિદેશની અંદર ફેલાયેલો છે. આપણે બધા એક છીએ. અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું કોઈ પણ કેન્દ્ર હોય ને એ ભારત હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે આફ્રિકા હોય, ઇંગ્લેન્ડ હોય, અબુધાબી હોય કે અમેરિકા હોય, એ બધો એક જ પરિવાર છે. આ પરિવાર માનીને આપણે કામ કરવી છીએ તો કેવું મોટું કામ થાય છે. તમે જો પ્રમુખ સાહેબ મારા શતાબ્દી મહોત્સવ તમે જુઓ, કાર્યકર સુવર્ણ મહોત્સવ જુઓ, આ દરેક મહોત્સવો કે જન્મ જયંતિના હોય ને એમાં કંઈક અદ્ભુત ને અવિસ્મરણીય પ્રસંગો બને છે અને આપણને અહોભાવ થાય છે. અત્યારે પણ દિલ્હી અક્ષરધામની અંદર લાખો એવા હરિભક્તોને કંઈક જીવનની પ્રેરણા મળેલી છે. ગાંધીનગર અક્ષરધામ હોય, એ દરેક મંદિરોની અંદર એ ઉત્સવો સંસ્કાર ધામોની અંદર આજે બાળકો હોય કે શિશુ હોય કે યુવકો હોય કે યુવતી હોય, એ દરેકને કંઈક સંસ્કારો મળે છે, આગળ વધવાની પ્રેરણા મળે છે. તો આ એક પ્રકારની ભાવના રહેશે, પરિવારની ભાવના રહેશે. તારીખ 3/9/2005ની અંદર અટલાદરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હોય છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ એક વડોદરા ઝોનના 13 ક્ષેત્રોના સ્વયંસેવકો હતા કે જેઓ દિલ્હી અક્ષરધામમાં સેવા માટે જવાના હતા, એટલે આશીર્વાદ લેવા માટે બેઠા હતા. એમાં મુખ્ય એક કાર્યકર હતા, એ બધાનો પરિચય સ્વામી બાપાને આપતા હતા. એમાં સ્વામી બાપાએ કીધું કે આપણું કોઈ ક્ષેત્ર છે જ નહીં, આપણે તો BAPS એક પરિવારની જ વાત કરીએ છીએ, આપણે એ ભાવથી સેવા કરવાની છે, આપણે તો એક જ નાત અને એક જ જાત, ઊંચ નીચ કોઈ નહીં. આવી જો ભાવના હોય ને તો સંપ રહેશે. અને આ તો વ્યવસ્થા માટે આપણે બધું ક્ષેત્રોને વિભાજિત ઝોનની અંદર કરવી છે, પણ સ્વામી બાપાની જો આ આજ્ઞા હોય છે, આ એક પ્રકારની આપણી વાત હોય છે. આપણા ગુરુવર્યોના જીવનની અંદર જો આપણને શીખવા મળે છે કે આ સત્સંગમાં તમામ ભક્તો છે ને એક છે, એમાં નથી કોઈ જ્ઞાતિ કે જાતિ ભેદ, કે નથી કોઈ વિદ્વાન કે અભણ, કોઈ ગરીબ કે ધનવાન પણ એવો ભેદ પણ, કોઈ દેશનો એક પરદેશનો પણ નહીં. અહીંયા બાળક હોય કે વડીલ હોય, બસ બધા એક સંપીલા પરિવારનું એક અવિભાજ્ય અંગ છે. જેમ શરીર ક્યારે બને તો એની અંદર હાથ, નાક, કાન, ગળું, આ બધા શરીરના અંગો છે ને, બસ એવી જ રીતે આ સંપીલા પરિવારનું એક અવિભાજ્ય અંગ છે. અહીંયા વય હોય કે જ્ઞાતિ કે સ્થાન કે બુદ્ધિ કે શક્તિ કે આવડત કે આવક ભલે જુદી જુદી હોય, પણ બધા વચ્ચે સંપ કેવી રીતે રહે ને એ આપણા ગુરુવરે આપણને શીખ્યું છે અને સમજાવ્યું છે. તારીખ 11/6/2018ની રોજ મહંત સ્વામી મહારાજ ભુજની અંદર વિરાજમાન હતા. હવે મહંત સ્વામી મહારાજ સમક્ષ ને અંજાર ને ગાંધીધામ ને પાંદરો આ બધાના મંડળોના કાર્યકરો બેઠા હતા. એમાં એક કાર્યકરે બધા વચ્ચે એક સંપ બાબતે એવી પ્રાર્થના કરેલી કે અમારામાં સંપ રહે. અને ત્યારે સ્વામીશ્રીએ કીધું કે આ બધા અલગ અલગ ગામના છે તો સંપ કેવી રીતે રાખશે? એટલે 2 ક્ષણ માટે જ બધા મૌન થઈ ગયા. પછી સ્નેહજીવન સ્વામીએ કીધું કે સ્વામી આપ કહો તેમ. અને સ્વામીશ્રીએ ત્યારે સંપ રાખવાની ચાવી બતાવતા કીધું એક મત એક ધ્યેય રાખવાનો, અને એક મત સાથે એક ધ્યેય સાથે જો કાર્ય કરવામાં આવે ને તો સત્પુરુષ રાજી. બીજું એક આપણે ધ્યાન એ પણ રાખવું, જેમ શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા, એમાંનો એક વિચાર એટલે રાજીપાનો વિચાર, કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એમાં શું સત્પુરુષ કે ભગવાન રાજી થશે? હું કોઈકનો અભાવ કે અવગુણ લઉં છું, હું કોઈકનું અપમાન કરું છું, હું બહુ સ્વાદથી મારો ક્રોધ આવે છે, તો શું એમાં ભગવાનને સંત રાજી થશે? જો 1 મિનિટનો આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ને તો ખ્યાલ આવે કે ઓહો, ક્રોધ તો મારાથી ન કરાય, મને સત્પુરુષ ના પાડે છે. અને જો આવા પ્રસંગો આપણે સાંભળીએ ને તો ખબર પડે,
કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર તમે જુઓ કે મલાઈવાળી કઢી પોતે પી ગયેલા છે, ઉતરેલી કઢી, એ કડવી કાંકડી ખાઈ લીધેલી છે, એ મીઠું હોય કે મોળું કાંઈ કોઈ દિવસ ફરમાઈશ નહીં. એમના સેવક સંતોએ પણ કીધેલું જે રસોડું સંભાળતા હોય કે પ્રમુખ સ્વામીને શું ભાવે છે ને શું નથી ભાવતું ને એ ખબર જ નથી પડતી. કોઈ દિવસ કાંઈ ફરમાઈશ એમને નથી કરેલી. અત્યારે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ જો આપણને નિસ્વાદી વર્તમાન જોવા મળે છે. નિસ્વાદી એટલે કેવું? તો 40 વર્ષ સુધી તો તેઓએ એ પરવળનું શાક જે આપણને આમ જોવી ન ગમે અને મગજ ખાધેલા છે, બીજી કાંઈ મિષ્ટાન બિષ્ટાન નહીં. અત્યારે ભલે તે 32 ભાતના પકવાનો હોય પણ એ કાંઈ વસ્તુ નહીં, જમતા જ નથી. એ તો છે ને ભગવાનનો સ્વાદ માણે છે. બસ આ સ્વાદ આપણે માણવાનો છે. જો આ લોકની અંદર તો વ્યંજનો હશે અલગ અલગ ખાવા પીવાની, આ બધામાં તો આપણને ઘડીક આપણું જીભ રહી તો તણકારાય મારશે, ગમશે પણ ખરી, પણ હકીકતની અંદર એ દરેકનું થાય છે શું? છેલ્લે આપણને જોવું પણ નથી ગમતું. એટલે આ લોક રહો ને એ લોક એક પ્રકારનો ક્ષણભંગુર છે. આ દરરોજ આપણને એક છે ને ભગવાન આપણને એક ઉપદેશ આપે છે કે જો તું ગમે તેવું સારું ખા, તું ગમે એવું સારું જો, આ બધું એક સમય તો આવશે કે એ તને નહીં ગમે. અને એવું જ થાય છે ને લોકની અંદર. લગ્ન ન કર્યા હોય ને કેવું લાગે કે ઓહો કોઈક યુવતી સાથે મારા લગ્ન થશે, હું આમ કરીશ ને આમ કરીશ ને આમ ફરવા જઈશ ને આવું બધું ખાશું. પણ થોડાક મહિના કે વર્ષો જાય તો એ જ તે યુવતી કે જે તમે રાખ્યું હોય મનની અંદર જે વિચારો એ બધું તે પતી જાય છે. અને ખરેખર એ એક સાંખ્ય વિચાર દર્શાવે છે. તમે સારામાં સારો છે ને દુનિયાનો આઈસ્ક્રીમ ખાધો હોય ને તો એ 5-10 મિનિટ સુધી મજા આવશે, જ્યાં સુધી હશે ત્યાં સુધી ડબ્બીમાં. પણ 2 દિવસ પછી કહેવામાં આવે ને કે ચાલો 2 દિવસ પહેલાં તમે દુનિયાનો સારામાં સારો જે આઈસ્ક્રીમ ખાધેલો છે તો એનો સ્વાદ લ્યો તો તમે શું કહેશો કે ફરતી તમારે ડબ્બી ધરવી પડે, ફરતી તમારે દેવી પડે તો એવો સ્વાદ આવે. તો આ લોક તો આવો છે. લોકની અંદર તો આવા ઘણા બધા પંચ વિષયો. એટલે જો ભગવાન કહે છે કે આ વિષયોમાં તૃપ્તિ નથી થવાની, અને તૃપ્તિ નથી થવાની એટલે જ તે આપણે ભગવાનનું મૂર્તિ અને સત્પુરુષનો સંગ કરવાનો છે, અને એમાં જ તે આપણે સુખી રહેવાનું છે. જો આપણે એવો અભ્યાસ નથી કરતા ને, એવા સત્પુરુષને રાજી કરવાનું તાન નથી ને, એટલે આ લોકની અંદર આપણે ભમીએ છીએ. જેમ આપણે પતંગિયું આમથી આમ ઉડ્યા કરે ને એમ આપણે ઉડ્યા કરીએ છીએ. ધંધો, ઘર, અમુક વાર મંદિર જવું હોય જવાનું, નકર નહીં ફરવા જવાનું, આવા બધે ભમીએ છીએ. એનું કારણ શું? આપણે જે સ્થિર નથી. સ્થિર કોનામાં થવાનું છે? તો ભગવાન કહે છે કે મારામાં સ્થિર થાવ, સત્પુરુષના સંગે કરીને હું રાજી થાવ ને એમ તમે કરો. બસ એવો વિચાર જો મનમાં હોય ને તો આપણે એકબીજા પ્રત્યે પણ સુહદપણું આપોઆપ આવી જાય. એમાં કાંઈ અભ્યાસનો વિશિષ્ટ કરવાનો હોય. બીજું એક લક્ષણ એ પણ છે સુહદપણાનું કે એકબીજાની સેવા થાય. અત્યારે છે ને સેવા કરવી ગમતી નથી કોઈકની, પરંતુ સેવા કરવી ને એ ખરેખર ઉત્તમ છે. કારણ કે તમે કોઈકની સેવા કરો ને તો એને હૃદયથી પોતે રાજી થાય, અને એક વખત રાજી થાય ને એટલે એ તમને મન ધાર્યું તમે કાર્ય પણ કરી શકો. સુહદપણું એટલે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવાની. અને એક લક્ષણ યોગીજી મહારાજ પણ યોગી ગીતાની અંદર બતાવે છે કે જાપાનમાં બનેલી એક સત્ય ઘટના આધારિત યોગીજી મહારાજે સુહદપણાની આ વ્યાખ્યાને આપણે બરાબર થોડીક અનુસરે છે. એક જાપાનીઝ પોતાના ઘરનું છે ને એક રિનોવેશન કરવાનું વિચાર્યું, અને એની પત્નીએ પણ મેણા મારેલા કે તમે આટલા વર્ષો સુધી આ જૂનું ઘર છે કંઈક પૈસા આટલા બધા કમાવશો તો તમે રિનોવેશન કરો, નવું કંઈક ફર્નિચર લાવો. એટલે આ ભાઈએ નક્કી કર્યું કે ના લો ચાલો પત્નીનું માનીએ. તો રિનોવેશન કરવાનું શરૂ થયું. તો એમાં જરૂર પ્રમાણે છે ને લાકડાની એક દિવાલ તોડવાની હતી. એટલે જાપાનીઝ તો ઘરની દિવાલો વચ્ચે છે ને ખાલી જગ્યા હોય, એટલે તોડતા તોડતા છે ને એક અજબ દ્રશ્ય એને જોયું. ત્યાં એક ગરોળી ફસાઈ ગઈ હતી અને એના પગમાં છે ને ખીલી વાગેલી. એને દયા થોડીક ઉભરાઈ ગઈ, પણ સાથે એક જિજ્ઞાસા વૃત્તિ કેવી થઈ કે આ ખીલી તો મેં અહીંથી 5 વર્ષ પહેલાં મરાઈ હતી, જ્યારે આ ઘર તો બનતું હતું ત્યારે. તો આટલો સમય આ ગરોળી આવા ઘોર અંધારામાં 1 ઇંચ પણ હલ્યા વગર જીવી કેવી રીતે શકી? કારણ કે ગરોળીને તો ખોરાક જોવે જ તે, આમથી આમ એ તો ભમે જ તે. તો પછી આ તો કઈ રીતે જીવી હશે અને શું ખાતી હશે અને આ કેવી રીતે ખાતી હશે? એટલે આવી અશક્ય વાત એને લાગતી હતી, અને મગજ તો કંઈ કામ કરતું નહોતું, કારણ કે આને કોણ જમાડવા આવતું હશે. એટલે આગળનું કામ એને અટકાવી દીધું અને જિજ્ઞાસાથી આ પ્રશ્નનું સમાધાન મેળવા પોતે ધ્યાનપૂર્વક અહીંયા જોવા બેઠો. તો થોડીક જ વારની અંદર છે ને ખબર પડી કે ક્યાંકથી છે ને બીજી એક ગરોળી હતી, એ ત્યાં આવે, એના મોઢામાં ખોરાક હતો
અને આ ખોરાક લઈને એની ગરોળીના મોંમાં મૂકે અને ત્યારે આ જાપાનીઝ જે વ્યક્તિ હતો ને એ પોતે સ્થિર થઈ જાય છે અને પછી એને બધો તાળો મળી જાય છે કે હા આ રીતે 5 વર્ષ જીવી. તો જો આ ગરોળીને આ બીજી ગરોળી 5 વર્ષની થાક્યા વગર કે આશા છોડ્યા વગર જમાડતી હતી. એક નાનું પ્રાણી જેને ઓછી બુદ્ધિ છે તે પણ બુદ્ધિશાળી મનુષ્યને સુહદભાવ રાખવા છે ને એક પ્રેરણા આપણે આપી શકાય છે. વર્તમાન કાળે પણ આપણા સત્સંગની અંદર અનેક હરિભક્તો એકબીજા સાથે આવા સુહદભાવથી તાતને ગૂંથાયેલા હોય છે અને આ ગૂંથાયેલા હોય છે ને એટલે જ તેઓ સ્થિર રહ્યા છે. બસ તેવી જ રીતે આપણે સ્થિર રહ્યા એટલે એકબીજાની સેવા કરવામાં ક્યારેય નાનપ અનુભવી નહીં અને શરમ પણ રાખવી નહીં. બીજું સુહદભાવ રાખવામાં હવે આપણી શું ભૂમિકા, અવર ડ્યુટીઝ, આપણી ફરજો શું? કારણ કે જેમ આપણને શ્રીજી મહારાજનો જો પ્રાણ કીધો હોય અને એની ભૂમિકા પ્રમાણે આપણે ન કરીએ તો ખરેખર તો આપણે શ્રીજી મહારાજના એ સત્સંગી હરિભક્તો ન કહેવાવીએ. તો સુહદભાવ રાખવાની વૃત્તિ છે ને આપણે શા માટે દ્રઢ કરવાની? તો તારીખ 11/10/2017 રોજ મહંત સ્વામી મહારાજ લંડનની અંદર વિરાજમાન હતા. એટલે લંડનની અંદર જે સત્સંગ સભા હતી એમાં આશીર્વાદ આપતા મહંત સ્વામીમાં જે કીધેલું કે આપણે સંપ રાખવો. સામેવાળો રાખે કે ન રાખે, સામા પાસેથી સંપ રાખવાની અપેક્ષા રાખીએ ને તો તકરાર થાય ને ખરેખર તો અપેક્ષા રહે ને એ જ માણસને દુઃખી કરે છે. જેમ ઈચ્છા હોય એ દુઃખી કરે ને એમ અપેક્ષા તે કે આ વ્યક્તિ છે ને આમ કરવો પડે, આ વ્યક્તિથી આમ કઈ રીતે થાય, આને તો આવી રીતે જ વર્તવું પડે, મેં આટલા વર્ષો સુધી આ કર્યું અને સામા પક્ષે મને આવું કર્યું. જો આવી ભાવના આવા વિચારો હોય ને અપેક્ષા થઈ અને અપેક્ષા એની વ્યક્તિને દુઃખી કરે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવું કે મહંત સાહેબે એ જ કીધું કે અપેક્ષા નથી રાખવાની. બીજું કે ધમાલ થાય ને તો સંપના એક છૂંદા થઈ જાય. એટલે આપણે પોતે શરૂઆત કરવી. પ્રમુખ સ્વામી મહારાજની તે એક વખત છે ને પ્રશ્ન, જ્યારે પ્લેનની અંદર વિરાજમાન હતા અને એક સેવક સંત હતા ને એમને ત્યારે પ્રશ્ન પૂછ્યો સાહજિક રીતે કે તમે પ્રમુખ સ્વામી તમે એમ કહો છો કે સહન કરવું અને આપણે જ સહન કરવાનું છે, તો આ સહન ક્યાં સુધી કરવું, એની કંઈક પરાકાષ્ઠા તો કયો કે ક્યાં સુધી સહન કરવાનું? ત્યારે પ્રમુખ સ્વામીમાં જે સાહજિક રીતે કહ્યું કે જ્યાં સુધી તમારું મૃત્યુ ન થાય ને ત્યાં સુધી સહન કરવાનું છે. એટલે એનો કાંઈ ઉપાય જ નથી કે 10 વખત સહન કરવાનું, 20 વખત, 30 વખત, 40 વખત, એવું નહીં. ઠેઠ સુધી તમારે શાંતિ રાખવી છે, સુખેથી ભગવાનનું ભજન કરવું છે, આગળ વધવું છે, આધ્યાત્મિક આનંદ માણવો છે. તો આ દરેક માટે જરૂરી છે કે સહન કરવું. અને જો સહન કરવું એક શૂરવીરતા છે, એ સહન કરવું એ કાયરતા નથી. અને સહનશીલતા તો એ જબરો ગુણ છે. યોગીજી મહારાજે પણ કીધું છે. એ બધાય ન કરીએ કે રામચંદ્ર ભગવાનના જીવનમાં તમે જુઓ, રામ એમ એક વચન હતું ખાલી દશરથ રાજાનું કે વનમાં જવાનું, બોલી પણ નહોતા શક્યા, પણ સામેથી એ રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન ન જાય. પણ જો રામ ભગવાન જ્યારે તો સામે તર્ક કરી શકે કે એ તો તમે વચન આપ્યા હતા, એમાં હું કેથી 14 વર્ષ વનમાં જાઉં? જો આવા અત્યારના રામલા હોય ને તો આવું કે, પણ એ તો રામ ભગવાન હતા. અને રામ ભગવાને શું કીધું કે એ તો હું નહીં થાય. એટલે જ તે કોઈકે કીધું છે ને કે સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય રે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. એક કડી આપણે આગળ બોલીએ, શું કહે છે? પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. આજનો રામ લો વૃદ્ધાશ્રમમાં, આજનો રામ લો વૃદ્ધાશ્રમમાં, એને બાપને મેલવા જાય, સમજણ જીવનમાંથી જાય. તો જો સમજણ હોય ને તો ખરેખર એ રામ ભગવાનના જીવનમાંથી આપણે જોઈ શકીએ. તો આપણા જીવનની અંદર પણ જો આવી સમજણથી આપણે આગળ વધી શકીએ તો ખરેખર સુહદભાવ રહે જ તે, અને આ સુહદભાવથી જ તે એક શાંતિ રહેશે. અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડી તો પોતાના પ્રજાજનોને સંબોધતા જ કીધેલું કે આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ,
બટ આસ્ક વોટ યુ કેન ડૂ ફોર યોર કન્ટ્રી, કે તમે દેશ તમારા માટે શું કરશે એમ નહીં, પણ તમે દેશ માટે શું કરી શકો એ તમે પૂછો તમારી જાતને. જ્યારે ભારતની અંદર જ્યારે આ માનસિકતા આવી જશે ને, ત્યારે આ માનસિકતા સાથે ભારત એ વિકાસશીલમાંથી વિકસિત બની જશે. કોઈ પણ ગરીબ નહીં હોય, કોઈ પણ એક બેરોજગાર નહીં હોય, દરેક પાસે ધન હશે, સંપત્તિ હશે, સુખ હશે. પણ એ ક્યારે? કે જ્યારે આપણે પોતાની જાતને થોડાક પૂછીએ, થોડીક અંતરદ્રષ્ટિ કરીએ કે હું શું કરી શકું. બસ તેવી જ રીતે સુહદભાવમાં આપણે કઈ રીતે વર્તી શકીએ, આ જ વાત યાદ રાખવાની છે. અને વર્તમાન કાળે પણ આપણા ગુણાતીત ગુરુ આપણને આ જ વાત શીખવે છે અને સમજાવે છે કે આસ્ક નોટ વોટ અધર્સ કેન ડૂ ફોર યોર, એટલે કે બીજા તમારા માટે શું કરશે એમ નહીં, પરંતુ તમે પૂછો કે વોટ યુ કેન ડૂ ફોર અધર્સ, તમે બીજા માટે શું કરી છૂટશો. બસ આ બીજા માટે છૂટવું એટલે કે સુહદભાવ, સહન કરવું, સંપ રાખવો, એકતા રાખવી. અને આ જો ભાવના હશે ને તો જ આપણે આગળ વધી શકીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર ખાસ આ સુહદભાવ, જેમ શ્રીજી મહારાજનો જે પ્રાણ છે ને, એમ અમારો પ્રાણ અમે શ્રીજી મહારાજે જે વર્ત્યાવ્યું છે, જે કહ્યું છે એ પ્રમાણે એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.